સુરત અલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રે જયેશ પટેલ નામના યુવક પર અચાનક છરા વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસે મુખ્ય આરોપી વિશાલ બોરક સહિત 5 લોકોની ધરપકડ કરી છે. ઘટનાના સમયે જયેશ પટેલ મિત્રો સાથે ચા પી રહ્યો હતો. તે સમયે વિશાલ બોરક અને તેના સાથીઓ ત્યાંથી પસાર થયા. હત્યારાઓએ જયેશને ઓળખી લીધો અને કહ્યું કે આ જ જયેશ પટેલ છે જેણે આપણા દોસ્તની હત્યા કરી હતી. ત્યારબાદ બંને પક્ષ વચ્ચે વાદ વિવાદ થતા વિશાલ બોરકે જયેશ પર છરા વડે હુમલો કર્યો. જયેશને છાતી નજીક ઘા વાગ્યા હતા, જેને તાત્કાલિક સારવાર માટે લઈ જતા તેનું મોત નીપજ્યું હતું. ડીસીપી જોન 2એ જણાવ્યું કે જયેશ પટેલ પર અગાઉ હત્યાના આરોપમાં મામલો ચાલતો હતો અને તે જામીન પર છૂટ્યો હતો. આરોપીઓ પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને પોલીસ તપાસ ચાલુ છે. સાંજે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જયેશ પટેલ કે જેઓ ડિંડોલી વિસ્તારમાં રહે છે, તેઓ પોતાના મિત્ર વિશાલ સાથે ત્યાં દુકાન ઉપર ચા પાણી કરવા માટે ઊભા હતા અને પાણીની બોટલ લઈ રહ્યા હતા. એ અરસામાં જે આરોપી છે વિશાલ ગોરખ, ઓમ ગિરાસે, વેદાંત નિકમ, ગૌરવ જાદવ, યશ ઉર્ફે ઈશુ અને રાહુલ ખેરનાર કે જેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને આ જયેશ પટેલ છે એ અગાઉ મર્ડરના ગુનામાં આરોપી રહી ચૂક્યા છે. અત્યારે જામીન ઉપર છૂટેલા હતા અને તેને જોતા જે આ વિશાલ ગોરખ અને એના સાથીદાર મિત્રો છે એ લોકોએ અંદર સંવાદ કર્યો કે આ એ જ જયેશ છે કે જેણે આપણા મિત્રનું મર્ડર કરેલું હતું અને મારા મધરને પણ મારેલા હતા. એ વખતે ત્યાં ઊભા રહી અને બોલાચાલી થતાં આ ઉગ્ર બોલાચાલી થઈ અને જ્યારે ઉગ્ર બોલાચાલીમાં વિશાલ ગોરખ જે છે એણે પોતાની પાસે રહેલું ચપ્પુ આજે મરણ જનાર જયેશ પટેલને મારી દેતા છાતીના ભાગે ઈજા થઈ હતી. હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયેલ હતું. જે સંદર્ભે લીંબાયત પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને અમારી 5 આરોપીઓને અમે એરેસ્ટ કરેલા છે.